નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટ્ટાવાળા અને બેલીફ તથા બીજી ઘણી અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આવેલી છે. તેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયેલા છે. 15 જૂન 2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તેમાં આપણે પટ્ટાવાળાની અને બેલીફની જે ભરતી છે તેના માટે મોસ્ટ એમપી પ્રશ્નોની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ પરીક્ષામાં એકાદ બે માર્કે રહી જતા હોય તેમના માટે સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તક રહેલી છે. તો આ પટ્ટાવાળા અને બેલીફની પરીક્ષા માટે આપણે સ્પેશિયલ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે અગત્યના પ્રશ્નો છે તે અને જે જૂના પેપર સોલ્યુશન છે તેમના વિડીયો લેક્ચર પણ હવે પછી મૂકવામાં આવશે. તો આપણે પાર્ટ 1 માં આજે આપણે અગત્યના 50 પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય પ્યુન અને બેલીફની પરીક્ષા માટે વોટ્સઅપ ઉપર અલગથી ગ્રુપ બનાવવામાં આવેલ છે અને આ ગ્રુપમાં ડેઈલી ક્વિઝ, પીડીએફ મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ જોડાઈ જજો. તેમની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. આ સિવાય મારા જૂના વિડીયો લેક્ચર છે તેમની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારા જૂના વિડીયો લેક્ચર જોઈ શકશો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. વિદ્યાર્થી મિત્રો, જે પટ્ટાવાળાની ભરતી છે તે ધોરણ 10 પાસ ઉપર છે, જ્યારે બેલીફની ભરતી છે તે ધોરણ 12 પાસ ઉપર છે. એટલે જે આ પરીક્ષાનું લેવલ છે તે પણ ધોરણ 12 સુધીનું લેવાનું છે, એટલે કે ઈઝી લેવલ હશે. એટલા માટે આપણે જે પ્રશ્નો છે તે પણ સહેલા પ્રશ્નો છે તે જ પસંદ કરેલા છે. આ સિવાય હવે પછી આપણે જે જૂના પેપર છે તેમના વિડીયો લેક્ચર પણ અને તેમનું સોલ્યુશન પણ યુટ્યુબ ઉપર મૂકવામાં આવશે. તો પહેલો પ્રશ્ન, અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે સ્થાપી હતી? તો અમદાવાદમાં સૌપ્રથમ કાપડની મિલ રણછોડલાલ છોટાલાલે સ્થાપેલી હતી. ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા? તો વિદ્યાગોરી નીલકંઠ છે તેઓ ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક હતા. પ્રશ્ન નંબર 3. કવિ શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? તો કવિ શિરોમણી તરીકે પ્રેમાનંદ ઓળખાય છે. ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો સૌપ્રથમ અધ્યક્ષ છે તે કલ્યાણજી મહેતા હતા. પ્રશ્ન નંબર 5. ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો નરસિંહ મહેતા છે તે ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ હતી કે જે ગુજરાતી ભાષામાં રેકોર્ડ કરવામાં આવેલી હોય. પ્રશ્ન નંબર 6. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? તો હરિલાલ કાણિયા છે તેઓ સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી હતા. પ્રશ્ન નંબર 7. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો કાકા સાહેબ કાલેલકર છે તેઓ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. કાકા સાહેબ કાલેલકર છે તેમનું જન્મસ્થળ મહારાષ્ટ્ર હતું અને તેઓ મરાઠી ભાષાના જાણકાર હતા, પરંતુ તેમણે પાછળથી ગુજરાતી ભાષામાં પણ ખૂબ જ સારું એવું લેખન કાર્ય કરેલું હોવાથી તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે? તો ગુજરાત રાજ્યમાં હાલમાં 15મી વિધાનસભા કાર્યરત છે. તેમના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. પ્રશ્ન નંબર 9. ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ મળેલું હતું? તો ઝવેરચંદ મેઘાણી છે તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું હતું. આ રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે તે મહાત્મા ગાંધી દ્વારા ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવેલું હતું. એટલે આ પણ યાદ રાખીશું, ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલું હતું અને તે બિરુદ તેમને ગાંધીજીએ આપેલું હતું. પ્રશ્ન નંબર 10. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડોક્ટર જીવરાજ મહેતા છે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. પ્રશ્ન નંબર 11. ગુજરાતમાં હાલમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો ગુજરાતમાં હાલમાં 8 મહાનગરપાલિકા આવેલી છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ગાંધીનગર, જુનાગઢ અને ભાવનગરનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 12.
ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? તો ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છે. આ સિવાય લોકસભાની 26 બેઠકો છે અને રાજ્યસભાની 11 બેઠકો છે. તો આ પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. વિધાનસભાની બેઠકો કેટલી છે ગુજરાતમાં, લોકસભાની કેટલી છે અને રાજ્યસભાની કેટલી છે. તો આપણે ખાસ યાદ રાખીશું વિધાનસભાની 182 બેઠકો, લોકસભાની 26 બેઠકો અને રાજ્યસભાની 11 બેઠકો ગુજરાતમાં આવેલી છે. પ્રશ્ન નંબર 13. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? એટલે ગુજરાત સરકારમાં મંત્રી બનેલા હોય તેવા પ્રથમ મહિલા કોણ હતા? તો ઇન્દુમતીબેન શેઠ છે તેઓ ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી હતા. ગુજરાતમાં કેટલી યુનિવર્સિટીઓ આવેલી ગુજરાતમાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે? તો ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. આ 4 કૃષિ યુનિવર્સિટી છે તેમાં એક આણંદ ખાતે, એક નવસારી ખાતે, એક દાંતીવાડા ખાતે અને એક જુનાગઢ ખાતે આવેલી છે. આમ ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. પ્રશ્ન નંબર 15. ગુજરાત રાજ્યના વર્તમાન નાણામંત્રી કોણ છે? તો કનુભાઈ દેસાઈ છે તે ગુજરાત રાજ્યના વર્તમાન નાણામંત્રી છે. ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? તો ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ છે તે રાજકુમાર છે. પ્રશ્ન નંબર 17. ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? એટલે કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? તો જસ્ટિસ સુનિતા અગ્રવાલ છે તેઓ ગુજરાત હાઈકોર્ટના હાલના ચીફ જસ્ટિસ છે. પ્રશ્ન નંબર 18. રાજેન્દ્ર શાહને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો? તો આપણે ભારતમાં જે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો મોટો એવોર્ડ છે તે જ્ઞાનપીઠ એવોર્ડ છે. તો આપણા ગુજરાતી સાહિત્યકાર હતા રાજેન્દ્ર શાહ, તેમને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે આ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. પ્રશ્ન નંબર 19. ગુજરાત પોલીસનો મુદ્રાલેખ કયો છે? તો ગુજરાત પોલીસનો મુદ્રાલેખ છે સેવા, સુરક્ષા અને શાંતિ. પ્રશ્ન નંબર 20. ગિફ્ટ સિટી ક્યાં આવેલ છે? તો ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ છે. પ્રશ્ન નંબર 21. જીપ્સી ઉપનામ કોનું છે? તો કિશનસિંહ ચાવડા છે તેમનું ઉપનામ છે જીપ્સી. કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા તેમનું આખું નામ છે. પ્રશ્ન નંબર 22. જૈન ધર્મનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? તો ભદ્રેશ્વર તીર્થધામ છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 23. જયશંકર ભોજકનું ઉપનામ શું છે? તો જયશંકર ભોજક છે તેમનું ઉપનામ સુંદરી છે. પ્રશ્ન નંબર 24. ગુજરાતમાં સૈનિક સ્કૂલ ક્યાં આવેલ છે? તો ગુજરાતમાં બાલાસડી જામનગર ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે. પ્રશ્ન નંબર 25. અડીકડીની વાવ ક્યાં આવેલી છે? તો અડીકડીની વાવ છે તે જુનાગઢમાં આવેલી છે. પ્રશ્ન નંબર 26. ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવ સ્થળ જોઈ શકાય છે? તો આપણે ગુજરાતમાં જે સોમનાથ મંદિર છે ત્યાંથી કોઈ પણ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું જે સ્થળ છે તે જોઈ શકાય છે. તેનો મતલબ એવો કે સોમનાથનું જે મંદિર છે ત્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી વચ્ચે કોઈ પણ જગ્યાએ જમીનનો ભાગ આવતો નથી, પાણી જ આવે છે, એટલે કે સમુદ્રનો ભાગ આવેલો છે. પ્રશ્ન નંબર 27. પાટણ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? પાટણ મ્યુઝિયમ ભાવનગર ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 28. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તો તળાજા છે તે નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે. પ્રશ્ન નંબર 29. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર. વીરપુરમાં કયા સંતનું મંદિર આવેલું છે? તો વીરપુર ખાતે જલારામ બાપાનું મંદિર આવેલું છે. પ્રશ્ન નંબર 31. રાણકી વાવ અથવા તો રાણીની વાવ ક્યાં આવેલી છે? તો રાણીની વાવ છે તે પાટણ ખાતે આવેલી છે. આ રાણકી વાવ છે તે સોલંકી વંશના ભીમદેવ બીજાના રાણી હતા ઉદયમતી, તેમણે બનાવેલી હતી. પ્રશ્ન નંબર 32. જીણાભાઈ રતનજી દેસાઈનું ઉપનામ શું છે? તો જીણાભાઈ રતનજી દેસાઈ છે તેઓ સ્નેહ રશ્મિના ઉપનામથી જાણીતા હતા. પ્રશ્ન નંબર 33. ગુજરાતના કયા જિલ્લામાંથી સીસુ અને તાંબુ મળી આવે છે? તો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાંથી સીસુ અને તાંબુ મળી આવે છે. પ્રશ્ન નંબર 34.
ગુજરાતી સાહિત્યમાં ગરબીઓ કોની વખણાય છે? તો ગરબીઓ દયારામની વખણાય છે. પ્રશ્ન નંબર 35. ગુજરાતમાં એકમાત્ર બૌદ્ધનો સ્તૂપ આવેલ છે તે દેવની મોરી કયા જિલ્લામાં આવેલ છે? તો આ દેવની મોરી છે તે અરવલ્લી જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 36. ગુજરાતમાં રૈયાલી ખાતેથી ડાયનોસોરના ઈંડાના અવશેષો મળી આવેલ છે તે કયા જિલ્લામાં આવેલ છે? તો આ રૈયાલી છે તે મહીસાગર જિલ્લામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ યાદ રાખજો કે આ રૈયાલી સ્થળ છે તે પહેલા ખેડા જિલ્લામાં આવતું હતું, પણ ખેડા જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી છે, એટલે હવે આ સ્થળ છે તે મહીસાગર જિલ્લામાં જતું રહેલું છે. એટલે હવે જો પ્રશ્ન પૂછાય તો તેમનો જવાબ આવશે મહીસાગર. અને પ્રશ્નોમાં અથવા તો પેપરમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન કરવા માટે ખેડા ઓપ્શન પણ આપેલો હશે જ. એટલે જો કોઈએ જૂની એડિશન અથવા તો જૂની બુક વાંચેલી હોય તો તેમાં ખેડા જવાબ આપેલો હશે, પરંતુ હવે જિલ્લાઓનું વિભાજન થતાં રૈયાલી છે તે મહીસાગર જિલ્લામાં આવે છે. પ્રશ્ન નંબર 37. કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? તો કડાણા બંધ મહી નદી ઉપર બાંધવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 38. કવિ ધુલાભાયા કાગનું જન્મસ્થળ કયું છે? તો ભાવનગરમાં જે મજાદર નામનું જે સ્થળ આવેલું છે તે કવિ દુલાભાયા કાગનું જન્મસ્થળ છે. પ્રશ્ન નંબર 39. અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. તો જે અમદાવાદ ખાતે વેદ મંદિર આવેલું છે તેમની સ્થાપના સ્વામી ગંગેશ્વરાનંદજી મહારાજે કરેલી હતી. પ્રશ્ન નંબર 40. વિશ્વ શાંતિ અને ગંગોત્રી કાવ્ય સંગ્રહ કોના છે? તો આ ખૂબ જ પ્રખ્યાત જે કાવ્ય સંગ્રહ છે તે આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ જ મોટા ગજાના સાહિત્યકાર હતા ઉમાશંકર જોશી. તેમના કાવ્ય સંગ્રહ છે. ઉમાશંકર જોશીને વાસુકી ઉપનામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 41. યહૂદી ધર્મનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે? તો યહૂદી ધર્મનું એકમાત્ર સિનેગોગ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 42. વડનગર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો વડનગર તાલુકો છે તે મહેસાણા જિલ્લામાં આવેલો છે. આપણા હાલના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તેમનું જન્મસ્થળ છે તે પણ વડનગર છે, અને આ વડનગર તાલુકો મહેસાણા જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન નંબર 43. અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો અડાલજની વાવ છે તે ગાંધીનગર ખાતે આવેલી છે, અને આ અડાલજની વાવનું નિર્માણ રાણી રૂડાબાઈએ કરાવેલું હતું. પ્રશ્ન નંબર 44. કામધેનુ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? કામધેનુ યુનિવર્સિટી છે તે ગાંધીનગર ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 45. શબ્દસૃષ્ટિ કઈ સંસ્થાનું સામયિક છે? તો આપણે ત્યાં ગુજરાત સાહિત્ય અકાદમી નામની સંસ્થા છે તેમના દ્વારા જે સામયિક બહાર પાડવામાં આવે છે તેમનું નામ છે શબ્દસૃષ્ટિ. પ્રશ્ન નંબર 46. કુરુક્ષેત્ર નવલકથાના લેખક કોણ છે? તો કુરુક્ષેત્ર નવલકથાના લેખક છે મનુભાઈ પંચોળી, અને તેઓ દર્શક ઉપનામથી લેખન કાર્ય કરતા હતા. પ્રશ્ન નંબર 47. સાંઈ ઉપનામ કોનું છે? તો મકરંદ દવે છે તેમનું ઉપનામ સાંઈ છે. પ્રશ્ન નંબર 48. ગુજરાતના કેટલા સાહિત્યકારોને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? તો ગુજરાતના 4 સાહિત્યકારો છે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. આ 4 સાહિત્યમાં એક ઉમાશંકર જોશી, એક રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 49. ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો હતો? તો ગુજરાતમાં ખેડા જિલ્લામાં આવેલ પીજ ખાતેથી સૌપ્રથમ ટેલિવિઝનની શરૂઆત થયેલી હતી. પ્રશ્ન નંબર 50. છેલ્લો પ્રશ્ન. ગુજરાતનું કયું નગર સાક્ષર નગર કહેવાય છે? તો આપણે ત્યાં જે નડિયાદ છે તે નડિયાદને સાક્ષર નગર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાત હાઈકોર્ટની જે પટાવાળા અને બેલીફની ભરતી છે તે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેમની ચર્ચા કરી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આપના મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.